ચેલેન્જ ફેંકીએ છીએ કે ગમે ત્યાં તપાસ કરી લ્યો, અત્યાર સુધીના જેટલા રોડ બન્યા એક પણ રોડ એવો નહીં કે તોડ્યો નહીં. બધાય રોડ જેટલા પણ નવા રોડ બન્યા તમામ રોડ તોડવામાં આવ્યા. આ ઓન રેકોર્ડ છે. અને પાણીની લાઈન આ બંને પાસેથી એનઓસી લઈ અને ત્યારબાદ કામગીરી શરૂ કરીએ છીએ. એ લોકો એનઓસીમાં સ્પષ્ટપણે એનઓસીમાં એવું આપવાનું હોય છે કે આ વિસ્તારમાં 100% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આપણે જોઈએ કે સાંસદ, ધારાસભ્ય હોય કે ચૂંટાયેલી બોડી એ તમામ આ બાબતે નિષ્ફળ ગયા છે. કારણ કે ગિરનાર ઉપર આપણે જોઈએ કે રોપવે તો થઈ, પરંતુ ત્યાં માત્ર પાણી, પીવાનું પાણી ને શૌચાલયની સુવિધાઓ પણ નથી કરી શકતા. આ આપણે જોઈએ કે કેટલી હદે જે શાસન કરે છે લોકો એની બેદરકારી છતી થાય છે. ડેવલપમેન્ટની હમણાં વાત કરી, ગિરનાર ઉપર રોપવેની મંજૂરી એમના જ કોંગ્રેસના નેતા જયરામ રમેશ કેન્દ્ર સરકારના મંત્રી હતા અને વર્ષો સુધી પર્યાવરણની એનઓસી આપવા નહોતી. નમસ્કાર, મારી આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતીક. ભારતને યુવાઓનો દેશ કહેવામાં આવે છે. રાજકારણમાં યુવાઓએ વધુને વધુ આવવું જોઈએ તેવી અનેક વાતો થતી હોય છે. હાલ અત્યારે આપણી હારે છે બે ખાસ યુવાન આજે જુનાગઢ મનપામાં મહત્વના હોદ્દા પર સ્થાન ધરાવે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મનપાના શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી અને જુનાગઢ મનપા વિપક્ષ નેતા લલિતભાઈ પરસાણા વિશે. બંને નેતાઓ હાલ અત્યારે આપણી હારે છે. બંને હારે વાત કરશું. સૌપ્રથમ સ્વાગત છે બંનેનું. અચ્છા, લોકશાહીમાં વિપક્ષનો રોલ મહત્વનો હોય છે. વિપક્ષે અનેક સવાલો પૂછવાનો હક છે, અનેક લોક સંબંધિત પ્રશ્નોને વાચા આપવાનો હક છે. ત્યારે શરૂઆત આપણે લલિતભાઈ હારેથી જ કરીએ. લલિતભાઈ, જુનાગઢમાં રોડ રસ્તાની સમસ્યા હંમેશા રહી છે. અનેક સવાલો થતા હોય છે, લોકો પરેશાન હોય એવી વાતો પણ વહેતી હોય છે. પરંતુ એક જવાબદાર વિપક્ષના નાતે વિપક્ષ દ્વારા એવી કઈ કામગીરી કરાય કે જેનાથી આ સમસ્યાનું નિરાકરણ આવી શકે? આપણે જોઈએ કે જ્યારે એક વર્ષ પહેલા જ્યારે નવી બોડીની રચના થઈ ત્યારે વિપક્ષ તરીકેનું મને સ્થાન મળ્યું હતું અને ત્યારબાદ અમે પૂરજોશથી અને પૂરા પ્રયત્નોથી જે મહાનગરપાલિકામાં જે ક્ષતિઓ છે એ તમામ જેટલી બને એટલી બહાર લઈ આવ્યા હતા. અને જે જૂની સિસ્ટમ છે જે મહાનગરપાલિકાની, કારણ કે મહાનગરપાલિકા જુનાગઢ છે એ 2002માં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો. ત્યારથી આપણે જોઈએ કે જૂનો જે સ્ટાફ છે એ જૂનો સ્ટાફ જ એમાં અત્યાર સુધી કામગીરી કરી રહી છે. એને હિસાબે આખી જે મહાનગરપાલિકાની જે સ્થિતિ છે એ ખૂબ જ ખરાબ થઈ જાય. કારણ કે જે ટેકનિકલી કામ થવા જોઈએ એ રીતના કામ નથી થતા. સર્વપ્રથમ આપણે જોઈએ કે જે ગટરનું કામ છે, પાણીનું કામ છે, જે નીચેના તમામ કામો છે એ યોગ્ય રીતે કરવામાં નથી આવતા. એની હિસાબે જ્યારે ફરી પાછા રોડ તોડવાનો જે નોબત આવે છે એ તમામ બાબતે જ્યારે અમે આગલી બોડીમાં હતા ત્યારે પણ એટલી રજૂઆત, પણ આ વખતે જ્યારે રસ્તાઓ બનાવવામાં આવતા, જે રસ્તાઓ તૂટી જતા, જે માત્ર 5 થી 6 મહિનામાં એ રજૂઆત કરી અને જે ટેન્ડરો હતા શરૂઆતમાં જે 200 કરોડના જે ટેન્ડરો આવ્યા હતા જેમાં ગેરંટી પીરિયડ પણ 3 વર્ષનો હતો, ઊંચા ભાવના ટેન્ડરો હતા, એ તમામ કેન્સલ કરાવી અને ત્યારબાદ આપણે જોઈએ કે નવા અત્યારે જે ટેન્ડરો થયા છે આરએમસી પ્લાન્ટથી એ 5 વર્ષનો ગેરંટી પીરિયડ છે. લોકોને QR કોડ ત્યાં મૂકીને જાણી શકે એ રીતનું કમિશનરને રજૂઆત કરી હતી. તે બોર્ડમાં, જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરી હતી. એને હિસાબે આજે જે રસ્તાઓ બની રહ્યા છે આરએમસીથી તે વિપક્ષને લીધે અને નીચા ભાવના, અત્યારે જોઈએ કે જે અગાઉના ટેન્ડરો હતી 17% જેટલા ઊંચા હતા, અત્યારે આપણે જોઈએ કે 10 થી 11% ડાઉન ટેન્ડર આવ્યા છે અને 5 વર્ષનો ગેરંટી પીરિયડ, ક્વોલિટીમાં કામ થાય. એટલે એવા પ્રયત્નો અમે કર્યા છે. અગાઉ આપણે જોઈએ કે જે રસ્તાઓના કામો થતા એ માત્ર લોલમલોલ અને લાલિયાવાડી ચાલતી. એટલે આ વખતે વિપક્ષને લીધે જુનાગઢમાં જે મોટાભાગના કામ થઈ રહ્યા એની ઉપર પૂરતી દેખરેખ જે રહે એ રીતે અમે પણ જવાબદારી નિભાવી રહ્યા છીએ કે ક્યાંય પણ ક્ષતિ ન રહે. જરૂર પડે ત્યારે જે શાસક પક્ષના લોકો છે એમને પણ જનરલ બોર્ડમાં જે ભૂલો હોય, જે એમની ક્યાંય પણ ટેન્ડર પ્રક્રિયામાં ક્ષતિઓ હોય એ બહાર લાવીએ છીએ. પ્રેસ મીડિયા પણ સહકાર આપે છે. એટલે એના દ્વારા અમે પૂરી રીતે જે તમામ કામગીરીઓ છે એ કરી રહ્યા છીએ. વેલ, મનનભાઈ, આ વાતમાં કેટલું સત્ય કે ભાઈ અત્યાર સુધી જે કોઈ રોડ રસ્તાની સમસ્યા હતી અને હાલ જેમાં જે કંઈ નિરાકરણ આવી રહ્યું છે તેમાં મહદઅંશે સિંહ ફાળો વિપક્ષનો છે. તેઓએ એફર્ટ કર્યા, જેને લઈને
આ નિરાકરણ થઈ રહ્યું છે? આપની પ્રતિક્રિયા. પહેલા તો જે કોઈ વ્યક્તિને પ્રજા સત્તા સોંપે એ વ્યક્તિ કામ કરતું હોય, એ વ્યક્તિ નિર્ણય કરતો હોય. હું અહીં સિટી કવરેજના સ્ટુડિયોમાં આવ્યો છું અને હું એવો ફોગટ જસ ખાટવાના પ્રયત્ન કરું કે સિટી કવરેજમાં હું આવ્યો એટલા માટે આ ઇન્ટરવ્યુ અને લાઈવ ટેલિકાસ્ટ ને બધું ચાલુ થયું. કારણ કે આ સિટી કવરેજ એ તમારું માલિકીનું છે. એમ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સત્તા અને સુકાન સોંપ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પૂરેપૂરો પ્રજાનો વિશ્વાસ છે અને જે કંઈ પણ કામગીરી થઈ રહી છે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહી છે. 2014 કોર્પોરેશનની ચૂંટણીની વાત કરીએ, 2019 કોર્પોરેશનની ચૂંટણીની વાત કરીએ અને 2025ની કોર્પોરેશનની ચૂંટણીની વાત કરીએ, આ ત્રણેયમાં જે કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાણા એનો સરવાળો કરીએ એનાથી વધારે આ વખતે 2025માં ભારતીય જનતા પાર્ટીના 48 કોર્પોરેટરો ચૂંટાણા. આ પ્રજા વચ્ચે અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોર્પોરેટર સતત રહેતો હોય, એના કારણે પ્રજાનો વિશ્વાસ હોય. જૂનાગઢમાં ભૂગર્ભ ગટર, ડીઆઈ પાણીની લાઈન, આ કામગીરી ઘણા સમયથી ચાલી રહી હતી. ખૂબ મોટો પ્રોજેક્ટ હતો. જૂનાગઢ એક એવું મહાનગર હતું જે ભૂગર્ભ ગટર યોજનાથી આપણે વંચિત હતા. સરકારશ્રી દ્વારા આ પ્રોજેક્ટ જૂનાગઢને મંજૂર કરવામાં આવ્યો અને ભૂગર્ભ ગટર અને ડીઆઈ પાણીની લાઈનની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. જ્યાં જે વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને ડીઆઈ પાણીની લાઈનની કામગીરી એ પૂર્ણ થઈ ગઈ ત્યાં રોડ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. રોડમાં પણ ગુણવત્તાયુક્ત રોડ બને, શહેરના મુખ્ય રોડ એ પીક્યુસી અને ડીએલસી વાળા બને. જે નેશનલ હાઈવેના જે કંઈ એ લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એ ટેકનોલોજી આપણે જૂનાગઢના મુખ્ય માર્ગો પર લઈ આવીએ છીએ. સાથે સાથે બોર્ડના ઇન્ટરનલ રોડ પણ આરએમસી પ્લાન્ટથી જ કરવાના એવો પણ અમારા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. આરએમસી પ્લાન્ટથી કરીએ એટલે એમની ગુણવત્તા જળવાય, એમનું ટેસ્ટિંગ યોગ્ય રીતે થાય અને પૂરતી ગુણવત્તાનો લોકોને રોડ મળે, આ માટેના નિર્ણયો અમારા દ્વારા કરવામાં આવ્યા છે. વેલ લલિતભાઈ, અહીં મનનભાઈનું તો એવું કહેવું છે કે ભાઈ જે કંટ્રોલ જે હોય એ સત્તા પક્ષ પાસે હોય અને એ કંટ્રોલ થકી જ તેઓ કામગીરી કરી રહ્યા છે. પણ તમે માનશો કે હજુ જે રોડની સમસ્યા છે, હજુ લોકો જે ખરાબ રોડ રસ્તાથી પરેશાન છે, તો આમાંથી આ લોકો વહેલી તકે બહાર આવે તે માટે જવાબદાર વિપક્ષના નાતે તમે હવે શું કરશો? હાલ જે આપણે જોઈએ કે ચોમાસું નજીક છે ત્યારે મોટાભાગના જે રસ્તાઓ છે, મોટાભાગના રસ્તાઓ હજી એમ માનીએ 40 થી 35 કિલોમીટર ઉપરના રસ્તાઓ હજી બનાવવાના બાકી છે અને 2 મહિના જેવો જ માત્ર સમય રહ્યો છે. એટલે અત્યારે અમે કમિશનરશ્રીને તો રજૂઆત કરી છે કાલે જ કે ભાઈ ચોમાસા પહેલા જે મુખ્ય રસ્તાઓ છે એ તાત્કાલિક નવા બને. કારણ કે માત્ર અત્યારે આપણે જોઈએ કે 2 જ એજન્સીને કામ આપવામાં આવ્યું છે. 2 એજન્સી છે એ જૂનાગઢમાં પહોંચી વળે એવું લાગતું નથી. કારણ કે જે તે સમયે જ્યારે ટેન્ડર થયા ત્યારે અમે કીધું હતું કે વોર્ડ ટેન્ડર કરો. જો વોર્ડ ટેન્ડર કરવામાં આવ્યો હોત તો અત્યારે તમામ વોર્ડમાં કામગીરી ચાલુ હોત ને ચોમાસા પહેલા મોટાભાગની જે રોડ રસ્તાની સમસ્યા છે એ પૂર્ણ થઈ ગઈ. પરંતુ આપણે જોઈએ કે 1 થી 2 ટેન્ડર આખા જૂનાગઢ વચ્ચે કરવામાં આવ્યા. એમાં મુખ્ય રસ્તામાં 2 જ એજન્સી છે માત્ર. હજી એક એજન્સીનું તો લગભગ કામ પણ ચાલુ નથી. તો રોડ રસ્તાને આપણે જોઈએ કે ક્યારે કામ ચાલુ છે. આગામી જ્યારે જનરલ બોર્ડ આવશે ત્યારે આ બાબતે અમે આખું જેટલા રસ્તાઓ છે એ બાબતેનું આખું સર્વેયું કાઢશું અને લોકોને પણ જાગૃત કરશું ને તાત્કાલિક આ બધા તમામ રસ્તાઓ બને એના માટે અમે પૂરા પ્રયત્નો કરશું. અને બીજી વસ્તુ એ છે કે અત્યારે હાલ જે સોસાયટીઓના લોકો છે એ કમિશનર કચેરી ખાતે હાલ અરજીઓ આપવા લાગ્યા છે. કાલે અમને પણ એટલી બધી અરજીઓ મળી હતી કે ભાઈ તાત્કાલિક અમારા વિસ્તારના રસ્તાઓ થાય. જુદા જુદા વિભાગ ખાતે જુદા જુદા મહાનગરપાલિકાના વોર્ડોમાંથી જે રજૂઆતો આવે છે કે તાત્કાલિક નવા રસ્તા ચોમાસા પહેલા બને તો એ જરૂરી છે. પરંતુ 2 જ એજન્સી હોય એટલે આપણે જોઈએ કે કામગીરીમાં પહોંચવું અઘરું છે. ઉપરથી આપણે જોઈએ કે અત્યારે ડીઝલ, રેતી તથા મોટાભાગની મજૂરોની પણ એટલી સમસ્યાઓ છે. એટલે કમિશનરશ્રીને પણ પત્ર લખીને જાણ કરી છે કે આ બાબતે ખરેખર ઊંડો વિચાર કરીને તાત્કાલિક જે રસ્તાઓ છે, મુખ્ય રસ્તાઓ, હવે અંદરના તો ઇન્ટરનલ રસ્તાઓ તો લાગતું નથી કે થાય, પરંતુ મુખ્ય રસ્તાઓ છે એ ચોમાસા પહેલા કરવા અતિ જરૂરી છે. જો એ નહીં થાય તો આગામી આપણે જોઈએ કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. કાલે જ આપણે જોઈએ કે કાલકા પરમદી 2 દિવસ પહેલા
આપણે જોઈએ કે ખાલી માત્ર પાણીની લાઈન માટે આપણે શાસક પક્ષના જ નેતા અને પલ્લવીબેન આપણે જોઈએ કે એમના જ વોર્ડમાં લોકો ખાલી માત્ર પેચવર્ક માટે કેટલા હેરાન થઈ રહ્યા હતા. આપણે જોઈએ કે દાણાપીઠથી ઉપર આપણે જોઈએ કે આખા વિસ્તારની હાલત આપણે જોઈએ કે કેટલી ખરાબ છે. એટલે એ એવી કામગીરી હોય ઝડપી થાય, તાત્કાલિક લોકો હેરાન ન થાય, સાંકડા રસ્તાઓ હોય એમાં તાત્કાલિક કામગીરી ચાલુ થાય. એ માટે અમે પણ પૂરેપૂરો દબાણ કરશું કમિશનરજીને, શાસક પક્ષના જે તમામ જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે લોકો આંદોલન કરવું પડે તે પણ કરશું. બિલકુલ. મનનભાઈ, તમે માનો છો કે ભાઈ જે હાલ જે ખરાબ રસ્તાના કામ બાકી છે તે બિફોર મોન્સૂન ચોમાસા પૂર્વે પૂર્ણ થઈ શકે તેવી સંભાવના છે? પહેલા તો લલિતભાઈ એવું કીધું કે 2 એજન્સીને કામ આપવામાં આવ્યું છે. આ તમામ પ્રક્રિયા, ટેન્ડરની પ્રક્રિયા ઓનલાઈન હોય છે. એજન્સી ભાવ ભરે અને જેના ભાવ L1 હોય, જેના ભાવ સૌથી નીચા હોય એને કામ લાગતું હોય છે. કામ લાગ્યા પછી આપણે કોર્પોરેશન દ્વારા કામ એને આપીએ છીએ. ડાયરેક્ટ કોર્પોરેશન એને કોઈ એજન્સીને આવી રીતના કામ આપી દેતું નથી. લલિતભાઈને જૂના કોંગ્રેસ વખતનો અનુભવ હોય એટલે કામ એ લોકોના સમયમાં આપતા હતા, પરંતુ અમારા સમયમાં કામ એ ટેન્ડર પ્રક્રિયાથી કરવામાં આવે છે અને કામ કોઈ પણ એજન્સીને લાગે છે. સાથે સાથે 2 એજન્સીઓને કામ લાગ્યા બાદ જૂનાગઢ મહાનગરના જે જરૂરિયાતવાળા રોડ હતા એ તમામ રોડમાં કામગીરી શરૂ કરાવવામાં આવી છે. ગલીના ઇન્ટરનલ રોડો પણ હાલ જે જરૂરિયાત છે, જ્યાં ભૂગર્ભ અને પાણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તે વિસ્તારમાં પણ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર 10ની વાત કરીએ તો વોર્ડ નંબર 10ના કડિયાવાડના વિસ્તારમાં હાલની તકે ગલીના રોડની કામગીરી ચાલુ છે. જવાહર રોડ આપણો મુખ્ય રોડ, ત્યાં પણ રોડની કામગીરી ચાલુ છે. લલિતભાઈના વોર્ડમાં પણ અનેક કિંગ રેસિડેન્સી વાળો આપણે વિસ્તાર જોઈએ તે ત્યાં રોડની કામગીરી ચાલુ છે. શાંતેશ્વર રોડ વિસ્તારમાં રોડની કામગીરી ચાલુ છે. વોર્ડ નંબર 2માં વિશ્વાસ સિટી વાળા રોડ ઉપર કામગીરી શરૂ છે. વોર્ડ નંબર 5ના ઝાંઝેડા રોડમાં પણ ઇન્ટરનલ રોડની કામગીરી શરૂ છે. વોર્ડ નંબર 7 શિવમ પાર્ટી પ્લોટ વાળા વિસ્તારમાં પણ રોડની કામગીરી શરૂ છે. આવા તો અનેક રોડની યાદી હું તમને ગણાવી શકું કે જ્યાં મુખ્ય રોડની પણ કામગીરી શરૂ છે અને ઇન્ટરનલ રોડની પણ કામગીરી શરૂ છે. પરંતુ જ્યાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય ત્યાં સારી ગુણવત્તાના રોડ બને એ અમારી પ્રાથમિકતા છે. ને જ્યાં ભૂગર્ભ ગટર અને પાણીની કામગીરી હજુ પણ થોડી ઘણી ક્યાં બાકી છે, જે વહેલી તકે પૂર્ણ થાય અને ચોમાસા પહેલા તમામ વિસ્તારમાં રોડ બની જાય એવી અમારી પણ લાગણી છે. બિલકુલ, તમારા પ્રયાસ છે એ વાતને સારી કહી શકાય, એપ્રિશિએટ કરી શકાય. પરંતુ મનનભાઈ, તમને ખ્યાલ હશે જ્યારે ઓમપ્રકાશ IS ઓમપ્રકાશ મ્યુનિસિપલ કમિશનર હતા જુનાગઢના, ત્યારે એક નવતર પ્રયોગ કહો કે પછી તેમના પ્રયાસ કહો કે તેઓ કહેતા કે ભાઈ એ કાર્ય જે કંઈ પણ ખોદકામ હોય, ભૂગર્ભ ગટરનું હોય કે ગેસ લાઈન હોય કે XYZ ગમે તે હોય, એ કાર્ય થવું જોઈએ જેથી વારંવાર રોડ ખોદવા ન પડે. આ વાત હારે આપ કેટલી હદે એગ્રી છો અને આ દિશામાં શું હાલ પણ કામકાજ થઈ રહ્યા છે? આ વાત સાથે 100% સહમત છીએ કે ભૂગર્ભ ગટર, પાણીની લાઈન, ટોરેન્ટ ગેસની લાઈન, PGVCLના કેબલ અથવા તો અન્ય કોઈ કેબલ જે અંડરગ્રાઉન્ડમાં આવતા હોય એ તમામ કામગીરી એક સાથે કરવામાં આવે તો ફરીથી રોડને ખોદવો ન પડે. આ વાત સાથે સહમત તો છીએ, પરંતુ આ વાતનું પાલન પણ જૂનાગઢ મહાનગરપાલિકા કરી રહી છે. મેં તમને કીધું એમ જવાહર રોડની કામગીરી શરૂ છે. તમે જોઈ શકશો કે ત્યાં અત્યારે પાણીની લાઈન નખાવવાનું પણ કામગીરી શરૂ છે. તે વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કનેક્શનની કામગીરી પણ શરૂ છે. એ વિસ્તારમાં PGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ પણ અત્યારે નખાઈ રહ્યા છે. એટલે તમામ કામગીરી એક સાથે અંડર જમીનની જે નીચે જે કામગીરી થવાની છે એ બધી એક સાથે પૂર્ણ થઈ ગયા બાદ આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવશે. એટલે લાંબા સમય સુધી આ રોડને આપણે ડેમેજ ન કરવો પડે. શું માનો છો લલિતભાઈ કે જે આ પ્રકારની એક સાથે જે કંઈ પણ કામકાજ શરૂ થતા હોય એને એક હારે જ કરી લેવાનું, પછી ખોદકામ ન કરવું પડે, આ દિશામાં હાલ મનપા કામકાજ કરી રહ્યું છે? એક જવાબદાર વિપક્ષના નાતે આપના ધ્યાને શું છે? મનપા જે હાલ અત્યારે રોડ બની રહ્યા છે એમાં છેલ્લે જ્યારે ઓમપ્રકાશ IS ઓફિસર હતા અને અત્યારના જે કમિશનર સાહેબ છે એને અમે પણ કડક શબ્દોમાં પણ કીધું હતું અને ત્યારે પત્રો પર લખ્યા, સરકારમાં પણ લખ્યા હતા કે ભાઈ આ રીતનું અગાઉ આપણે જોઈએ કે 222 કરોડ રૂપિયાના રસ્તા 2015 કે 16માં અમને એક માહિતી આપી હતી કે 221 કરોડ રૂપિયાના રોડ અમે બનાવ્યા છે. ત્યારબાદ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ થઈ, તેને પાણીની લાઈનની હાલ કામગીરી ચાલુ. એ તમામ પૈસા તો પાણીમાં ગયા, પરંતુ ત્યારબાદ જે અત્યારે પૈસા જે વપરાઈ રહ્યા છે તેમાં પાણીની લાઈન, પછી જ્યારે ગટર છે
અને એના કનેક્શનો છે ને જે પ્લાસ્ટિકના પાઇપ નાખવામાં આવે છે જે ગટરમાં, એ આપણે જોઈએ કે જ્યારે રોડ બની ગયા, હમણાં જ આપણે તાજું ઉદાહરણ જોઈએ કે મેયરશ્રીનો જ વોર્ડ છે, વોર્ડ નંબર 4, તેમાં નીલકંઠ નગરમાં હાલ 6 થી 8 મહિના પહેલા જે રોડ બન્યો હતો એમાં અત્યારે પાણીની લાઈનનું ટેસ્ટિંગ કર્યું ત્યારે ફૂલ પાણી નીકળ્યું. હાલની રોડ તોડી રહ્યા છે. તો આજે 30 થી 35 40 લાખ રૂપિયાનો જે રોડ બન્યો એની જવાબદારી જે તોડ્યો અત્યારે નવો તેની કોની? આવી રીતના આપણે જોઈએ કે અત્યારે જિલ્લા પંચાયતમાં માત્ર 2 મહિના પહેલા જ રોડ બન્યો, તો એમાં જે ભૂગર્ભ ગટરના જે પાઇપો છે એ દબાઈ ગયેલા નીકળ્યા, લોકોના ઘરમાં ગટરનું ગંદુ પાણી ઉભરાય છે. તો એ જવાબદારી કોની? આવી રીતના અમે ચેલેન્જ ફેંકીએ છીએ કે ગમે ત્યાં તપાસ કરી લો, અત્યાર સુધીના જેટલા રોડ બન્યા એક પણ રોડ એવો નહીં કે તોડ્યો નહીં. બધાય રોડ જેટલા પણ નવા રોડ બન્યા તમામ રોડ તોડવામાં આવ્યા. આ ઓન રેકોર્ડ છે. બાંધકામ શાખામાં તમે માહિતી માંગી લો, રોડ તોડવાની કાયમી કેટલી પરમિશન આવે છે, કારણ કે મોટા ભાગના કા પાણીના કનેક્શન તૂટેલા હોય અથવા અંદર નીચે ભૂગર્ભ ગટરના કનેક્શન, કા ક્યાંય ગટર ગેસ કનેક્શન આપવાના બાકી હોય. શાંતેશ્વર રોડમાં હાલ જે કામ ચાલી રહ્યું છે, મેં તાત્કાલિક કમિશનરશ્રીને કીધું કે જીબીનો જે કેબલ છે એ તાત્કાલિક નાખી દો, પાણીની લાઈનો તૂટેલી છે એ નાખી દો. હજી ગેસની પાઇપલાઇન પણ ત્યાં નથી નાખેલી. એટલે આપણે જોઈએ કે ઘણી બધી આવી પાછળથી જે છે એ સ્થિતિ ઉદ્ભવ થાય છે ને પાછળથી ફરી પાછા રોડ તોડવામાં આવે, એટલે કરોડો રૂપિયા જે છે એ આવી રીતના વેડફાઈ રહ્યા છે. ભાઈ આમાં ઘણીવાર એવું પણ કદાચ બને કે ભાઈ નાની મોટી શેરી ગલીનો વિસ્તાર હોય અને અહીંયા પાછળથી રોડ ખોદવામાં આવતો હોય, જે કદાચ તમારા સુધી ધ્યાને પણ ન હોય, વાતચીત જે તમે ઇન્ટેન્શન પૂર્વક ઇરાદાપૂર્વક કદાચ તમે ન ઈચ્છતા હોય, પરંતુ ત્યાં સ્થાનિક સ્તરે એવું સંજોગો નિર્માણ પામી જતા હોય. તો આ માટે આવી ઘટનાઓ ન બને તે માટે તમે માનો છો કે કોઈ એક એવા કડક નિયમ ક્રિએટ કરાય જેથી કરીને એક ભય રહે કે જવાબદાર નેતા કે જવાબદાર અધિકારીની પરમિશન વગર કોઈ પણ સ્થાનિક સ્તરે જે કોર્પોરેટર હોય કે પછી કોઈ કોન્ટ્રાક્ટર હોય એ પોતાનો નિર્ણય ન કરી શકે અને લોકોને પરેશાની થાય તેવું કંઈ ન કરે? જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમારી આ નવી બોડી જે આવી ત્યારબાદ અમે નિર્ણય કરવામાં આવ્યો કે જે વિસ્તારમાં આપણે રોડની કામગીરી શરૂ કરીએ ત્યાં ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન આ બંને પાસેથી એનઓસી લઈ અને ત્યારબાદ કામગીરી શરૂ કરીએ છીએ. એ લોકો એનઓસીમાં સ્પષ્ટપણે એનઓસીમાં એવું આપવાનું હોય છે કે આ વિસ્તારમાં 100% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ જો એમાં કોઈ ક્ષતિ રહે તો એનઓસી આપી એ એજન્સીની જવાબદારી રહે છે. બંનેનું કામગીરી પાણીની લાઈન અને ભૂગર્ભ ગટર આ બંને એજન્સીની કામગીરી 100% પૂર્ણ હોય અને રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પાઇપ અથવા તો કનેક્શન ડેમેજ કરવામાં આવે તે રોડના કોન્ટ્રાક્ટરની જવાબદારી રહે છે. આ જવાબદારી થયા બાદ કોઈ પણ રોડ શરૂ કરતા પહેલા પાણીની લાઈનના તમામ કનેક્શનો, ભૂગર્ભ ગટરના તમામ કનેક્શનો એ વોર્ડ એન્જિનિયર દ્વારા ચેક કરવામાં આવે છે. એમાં પણ ક્યાંય ક્ષતિ હોય તો પહેલા રિપેર કરવામાં આવે છે, ત્યારબાદ રોડની કામગીરી શરૂ કરવામાં આવે છે. હું એવું નથી કહેતો કે આપણે 100% સફળતા મળી છે, પરંતુ 100 રોડ આપણે હશે એમાંથી 1 કે 2 રોડમાં ક્યાંક રોડ બન્યા બાદ કનેક્શન ડેમેજ થયા હશે. 98% સફળતા આપણને આમાં મળી છે. બિલકુલ, અને આશા રાખીએ કે ભાઈ આમાં જ્યાં પણ કચાશ છે એ કચાશ દૂર કરી અને કોઈ આ નિયમને તોડે નહીં, જેથી કરીને લોકોને એન્ડ ઓફ ધ ડે કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. અચ્છા લલિતભાઈ, જુનાગઢ શહેરની વાત કરીએ તો એક ઐતિહાસિક નગરની છબી ધરાવે છે. ન માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયામાં એક ઐતિહાસિક નગરીની છાપ છે. તો જે એક ઓળખ મળવી જોઈએ, જે વિકાસ થવો જોઈએ, લાગે છે એ લેવલ સુધી આપણે પહોંચ્યા છીએ કે હજુ કચાશ છે, ઘણું બધું કરવાનું બાકી છે? જુનાગઢ નગરી એટલે આપણે જોઈએ કે જે પૌરાણિક એટલે અતિ પૌરાણિક, જે રાજા ઉગ્રસેનથી માંડી આપણે જોઈએ કે અશોકથી સમ્રાટ અશોકથી માંડીને આ નગરી ઉપર ઘણા બધા શાસકો છે એમણે રાજ કર્યું હતું અને અહીંયા ઘણું બધું ડેવલપ થયું. આપણે જોઈએ કે ઉપરકોટથી માંડી અને કેટલા ઐતિહાસિક આપણી ધરોહર આવેલી છે અને ત્યારબાદ આપણે જોઈએ કે નવાબથી માંડી અને ઘણી બધી આપણી જે જુનાગઢ નગરી છે એના માટે તમામે ઘણું બધું અહીંયા આ એનું વસવાટ સ્થાન કર્યું હતું. અને ઐતિહાસિક રીતે જ્યારે ગિરનાર પર્વત હોય અને આજુબાજુમાં એવડી બધી જંગલ ને સંપદા હોય ત્યારે ખરેખર આ જે છે જ્યારે છેલ્લે નવાબ હતા ત્યાં સુધી આપણે જોઈએ કે સિંહ જે હતા એને શિકાર ઉપર પણ મનાઈ હતી. એને હિસાબે આપણે એશિયાટિક જે લાયન કહે એ અત્યાર સુધી સુરક્ષિત છે. ત્યારબાદ આપણે જોઈએ કે આપણું જે જુનાગઢ છે એ આમ ખરેખર તો વર્લ્ડમાં સિંહને હિસાબે તો પ્રખ્યાત છે, પરંતુ આપણે જોઈએ કે જે આપણે અહીંયા બૌદ્ધ ગુફાઓ છે
ત્યારબાદ આપણે જોઈએ કે જૈનોના એવડા મંદિર છે, જૈન તીર્થંકરોથી માંડીને આપણે જોઈએ કે માતા અંબાજી અને 84 સિદ્ધ ગુરુ દત્તાત્રેય છે, એ આખા ભારતમાં આપણે જોઈએ કે ગુરુદત્ત શિખર અને જે દત્તાત્રેયની જગ્યા હોય તે માત્ર ગિરનારમાં છે. મહારાષ્ટ્રથી માંડી તમામ જે દેશ વિદેશથી અહીંયા મોટી માત્રામાં યાત્રાળુ આવે છે. ત્યારે આપણે જોઈએ કે આ નગરીનું ઐતિહાસિક બહુ ઘણું ખૂબ મહત્વ છે, પરંતુ કોઈના કોઈ હિસાબે જે રાજકીય જે આખું માળખું છે જૂનાગઢનું, એમાં આપણે જોઈએ કે સાંસદ, ધારાસભ્ય હોય કે ચૂંટાયેલી બોડી હોય, એ તમામ આ બાબતે નિષ્ફળ ગયા છે. કારણ કે ગિરનાર ઉપર આપણે જોઈએ કે રોપવે તો થઈ, પરંતુ ત્યાં માત્ર પાણી, પીવાનું પાણી ને શૌચાલયની સુવિધાઓ પણ નથી કરી શકતા. આ આપણે જોઈએ કે કેટલી હદે જે શાસન કરે છે લોકો, એની બેદરકારી થતી થાય છે. સુદર્શન તળાવથી આપણે જોઈએ કે ઐતિહાસિક જ્યારે રાજા અશોક ને સમ્રાટ અશોક ને મૌર્ય સામ્રાજ્ય, તે આ તમામ વસ્તુ અશોક શિલાલેખથી માંડીને કેટલી આપણી ધરોહરો છે. તાજમહેલ જેવો એક આપણે જોઈએ કે મકબરો ને આ તેને કેટલું બધું છે, પરંતુ માત્ર રંગરોગાનથી કે ઓલું કરવાથી ખાલી માત્ર એનું નથી વધતું, પણ એને કઈ રીતના અત્યારે જોઈએ કે સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે ડેઈલી જે જૂનાગઢની આટલી ધરોહર છે એને ડેઈલી એટલી એની વિશ્વ લેવલે જાહેરાત થાય. તમામ જે છે તે બૌદ્ધ ગુફાઓ આપણે છે, અને જૈન તીર્થંકરો છે, ગિરનાર છે, આવડો બધું એશિયાટિક લાયન થી માંડીને તમામ ફરવાના સ્થળ છે. જો પ્રવાસનને વેગ આપવા માટે તમે તમામ બાબતો છે એનો એટલો પ્રચાર કરી શકો, કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે તમામ વસ્તુઓનું એક પ્લેટફોર્મ બનાવી અને વેબસાઇટ જૂનાગઢની એક વ્યવસ્થિત બનાવી, અને જો એમાં એટલી બહોળી જાહેરાત કરવામાં તો પણ પ્રવાસીઓનો ઘસારો થાય. પણ પ્રવાસીઓ આવ્યા બાદ જ્યારે સુવિધાનો પ્રશ્ન આવે તો શૌચાલયથી માંડીને પાણીથી માંડીને આપણે જોઈએ કે ગિરનાર ઉપર 114 કરોડ રૂપિયા વાપરવાનું, સીડી રીડેવલપિંગ કરવાનું, ઉપર બેઠક વ્યવસ્થાથી માંડીને કેટલું કરવાની વાતો થઈ હતી, પરંતુ હજી સુધી કોઈ કાગળ ઉપરથી બહાર નથી આવતું. કારણ કે જ્યારે કેન્દ્રથી માંડીને રાજ્ય અને અહીં સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને તમામ જવાબદારી એમ કહેતા હોય કે અમે લોકો કરીએ છીએ, તો શું થાય છે? માત્ર શૌચાલય નથી થતું. આપણે જોઈએ કે સાધુ સંતો પણ અવારનવાર ટકોર કરે છે. જ્યારે પરિક્રમા હોય, જ્યારે મેળો હોય, ત્યારે પણ પૂરતી સુવિધાઓ લોકોને મળતી નથી. પરિક્રમામાં પણ આપણે જોઈએ કે કેટલા લોકો હેરાન થાય છે. એટલે આજે આખી જે ચૂંટાયેલી આખી જે બોડી છે, અત્યારે એમને કોઈ પણ વસ્તુ કરવી હોય તો સેકન્ડમાં તમામ વસ્તુઓ ગ્રાન્ટોથી માંડી મંજૂરીઓ તાત્કાલિક મળે છે, પરંતુ જે અંદરોઅંદરના વિખવાદ છે એને હિસાબે આપણે જોઈએ કે જૂનાગઢનો વિકાસ અટકી ગયો છે. અને આ સામાન્ય કામ જે છે રોડ રસ્તાઓના, એના માટે અત્યારે જનતા દુઃખી છે. તો પ્રવાસીઓ તો આપણે જોઈએ કે કેટલી હદે એને પરેશાનીઓ થતી છે, કેટલી તકલીફો પડતી છે. તો આ બાબતે ખરેખર મારું એવું માનવું છે કે જો બધા સહકારથી સમજીને સંપીને કામ કરે તો જૂનાગઢ એક વર્લ્ડ પ્લેટફોર્મ ઉપર ખૂબ મોટું નામ એનું થાય એમ છે. બિલકુલ, વિશ્વ ફલક પર જૂનાગઢનું નામ થઈ શકે એમ છે. પણ હારે હારે લલિતભાઈ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ભાઈ MP અને MLA દરેક પક્ષના હોય. જૂનાગઢના MP અને MLA તરીકે કોંગ્રેસના પણ રહી ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક એમની પણ જે ઈચ્છા શક્તિ હોય એની કમી રહી હોય એ આપણે ન ભૂલવું જોઈએ. વેલ મનનભાઈ, હેરિટેજ શહેરની જે સૂચિ હોય છે, જે યાદી હોય છે વિશ્વની, તેમાં હજી જૂનાગઢનો સમાવેશ નથી. જોકે થવો જોઈએ. 2500 વર્ષ જૂનું જૂનાગઢ છે એવું ઇતિહાસકારોનું કહેવું છે. જ્યારે અમદાવાદ એથી ઘણું બધું અંદાજે 1000 વર્ષ આસપાસ જૂનું વસેલું નગર એવું કહે છે ઇતિહાસકારો. જે થયું જાળવણી આપણે કરી શક્યા ન કરી શક્યા એ લાંબી ચર્ચાનો વિષય છે, પરંતુ આગામી દિવસોમાં, આગામી સમયમાં જૂનાગઢને એ સ્થાન મળે હેરિટેજ શહેરની સૂચિમાં, તે માટે કેવા પ્રયાસો કરવા જોઈએ અને કેવા પ્રયાસો કરવામાં તમારા થકી આવશે? પહેલા તો લલિતભાઈએ જે 2-4 વાત કરી એના જવાબ આપવા છે. ગિરનાર ડેવલપમેન્ટની હમણાં વાત કરી. ગિરનાર ઉપર રોપવેની મંજૂરી એમના જ કોંગ્રેસના નેતા જયરામ રમેશ કેન્દ્ર સરકારના મંત્રી હતા અને વર્ષો સુધી પર્યાવરણની NOC આપવા નહોતી. એટલા માટે એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા. જો ગિરનાર રોપવે બને તો આખો જશ એ ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈ મોદીને મળે. તે માત્ર આવા વિચાર એમના મનમાં, એટલા માટે વર્ષો સુધી ગિરનાર રોપવેની મંજૂરીને આવવા દીધી. 2014માં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવી. ત્યારબાદ ગિરનાર રોપવે પ્રોજેક્ટની મંજૂરી પણ આપવામાં આવી. ટૂંક સમયમાં રોપવે પ્રોજેક્ટની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી
અને આપ જોઈ શકો છો કે લાખો યાત્રાળુઓ, લાખો શ્રદ્ધાળુઓ આ રોપવે થકી મા અંબાના દર્શન કરી રહ્યા છે. ગિરનાર ડેવલપમેન્ટની વાત છે તો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં આ ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવશે. આમના પ્રેઝન્ટેશન જે કંઈ પ્રાથમિક જરૂરિયાતો છે એમનો આખો સર્વે થઈ ગયો છે. ટૂંક સમયમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આનો સર્વે કરવામાં આવશે. જુનાગઢ એ દરેક ક્ષેત્રે આગળ વધે એ માટેના પ્રયાસો ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રની સરકાર પણ માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં અને ગુજરાત સરકાર પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં કામ કરી રહી છે. જુનાગઢ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એટલા માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પણ મંજૂરી આપવામાં આવી. જુનાગઢમાં જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કાર્યરત છે. 2 આપણને સરકારી યુનિવર્સિટીઓ જુનાગઢમાં પડે. સાથે સાથે GMERS મેડિકલ કોલેજ, મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ જુનાગઢ બહાર ન જવું પડે એટલા માટે GMERS મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી. તમે જોઈ શકો છો કે અદ્યતન સુવિધાયુક્ત સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું. સાથે સાથે ઉપરકોટનું પણ રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું. આપણે જોઈ શકીએ છીએ કે નરસિંહ મહેતા તળાવ એ પણ મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ થયા બાદ લાખો યાત્રાળુઓ, લાખો પ્રવાસીઓ નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લઈ રહ્યા છે. મકબરાનું પણ રીડેવલપમેન્ટ અમારી જ સરકાર દ્વારા કરવામાં આવ્યું. નરસિંહ મહેતા વિદ્યા મંદિર એમનું રીડેવલપમેન્ટની કામગીરી હાલ શરૂ છે. આ જ બજેટમાં 2025-26-27ના બજેટમાં સાયન્સ મ્યુઝિયમની પણ સરકાર શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સાયન્સ મ્યુઝિયમ પણ જુનાગઢને મળવાનું છે. એટલે જુનાગઢ દરેક ક્ષેત્રે આગળ વધે એવા પ્રયાસો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યા છે. સાથે સાથે આપણે ઐતિહાસિક અને હેરિટેજની વાત કરીએ તો મેં તમને કીધું એમ મકબરાનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. નરસિંહ મહેતા વિદ્યા મંદિરનું રીડેવલપમેન્ટ કામગીરી હાલ સારું છે. આપણો દરબાર હોલ, દિવાન ચોકમાં જે દરબાર હોલ આવેલો છે તેમની કામગીરી પણ ટૂંક સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા અને આર્કિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવશે. જૂનાગઢના જે કંઈ આપણા ઐતિહાસિક સ્થળો છે, જૂનાગઢની જે કંઈ ઐતિહાસિક ઇમારતો છે એની પૂરતી પ્રમાણમાં જાળવણી થાય તેને ચિંતા ભૂતકાળમાં પણ કરી હતી, વર્તમાનમાં પણ કામગીરી ચાલુ છે અને ભવિષ્યમાં પણ કરવાના છે. હેરિટેજ શહેરની જે સૂચિ છે તેમાં સ્થાન મળે એ માટે કેવા પ્રયાસો કરશો ખાસ મનનભાઈ? જૂનાગઢને હેરિટેજ શહેર તરીકે સ્થાન મળે તે માટે સરકારશ્રીમાં પણ રજૂઆત કરવામાં આવશે, કેન્દ્ર સરકારશ્રીમાં પણ રજૂઆત કરવામાં આવશે. યુનેસ્કોની યાદીમાં સ્થાન મળે તેવા પ્રકારના પણ પ્રયાસો અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ દ્વારા આવનારા સમયમાં કરવામાં આવશે. બિલકુલ. અને મકબરાની વાત કરી, પરંતુ આ એક કરેક્શન કહ્યું રહ્યું કે ભાઈ જે શાહી મકબરા છે ચિતાખાના ચોકની નજીક એ હજી ખૂબ જ દયનીય હાલતમાં છે. તો આશા રાખીએ કે પણ એ બાબત પણ આપના ધ્યાને આવે અને વહેલી તકે તેનું સમારકામ કરાય. અચ્છા, એવું કહેવાય કે ભાઈ રાજકારણ અને ક્રિકેટમાં કંઈ પણ થઈ શકે, ગમે તે ઘડીએ થઈ શકે. ક્રિકેટમાં જેમ વર્લ્ડ ચેમ્પિયન ટીમ હોય અને સૌથી નબળી ટીમ પણ તેને હરાવી શકે, તેમ રાજકારણમાં પણ ગમે ત્યારે ગમે તે થાય. માની લો કે ન કરે નારાયણ અને આ બંને યુવા નેતા છો, આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં બંનેને પોતપોતાના ભાજપ કોંગ્રેસના પક્ષમાંથી MLA તરીકે ટિકિટ મળે તો આ બંનેનો રોડ મેપ શું હોઈ શકે? લલિતભાઈ, શરૂઆત તમારાથી. જ્યારે પણ એવી કોઈ તક મળશે અને અમારી જ્યારે જુનાગઢમાં એવી કોઈ ધારાસભા છે કે એવા કોઈ પણ આપણે અત્યારે જેમ વિપક્ષના હોદ્દા ઉપર જે અમે કામગીરી કરી રહ્યા છીએ એમ જ્યારે ધારાસભા કે એમાં કોઈ જો અમે વિજેતા થાય અને અમને લોકો અમને વિશ્વાસ મૂકી અને જો સેવા કરવાની તક આપે તો આ બાબતે જે આપણે જુનાગઢ સિટી છે એમાં ખાસ તો આપણે જોઈએ કે જે જુનાગઢમાં લોકો વસવાસ કરે છે એના માટે કોઈ ઉદ્યોગ ધંધા જુનાગઢમાં છે નહીં. માત્ર આપણે જોઈએ કે પ્રવાસન જે વિભાગ છે એની ઉપર જ તમામ આધાર રાખે છે. આપણે જોઈએ કે હીરા ઉદ્યોગ છે અત્યારે એમાં એ મૃતપાય થઈ રહ્યું છે. જે કેન્દ્ર સરકારની નીતિઓ છે એને હિસાબે અત્યારે જોઈ કે બધા ઉદ્યોગોને ફટકો પડ્યો છે. જ્યારે હીરા ઉદ્યોગ છે એ અત્યારે જે જુનાગઢમાં જે ભાંગી રહ્યો છે એની હિસાબે જે અત્યારે લોકોનું જીવન ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. ગ્રોફેટ જેવા આપણે જોઈએ કે અગાઉ જે હતા ઉદ્યોગો એ પણ બંધ થઈ રહ્યા છે. GIDCમાં GPCBથી માંડીને તમામ જે સંસ્થાઓ છે એ કોઈને કોઈ પ્રકારે લાયસન્સથી માંડીને અલગ અલગ જે હોય સરકારી વિભાગ એને કોઈને પર હેરાન પરેશાન કરી રાખે. મહાનગરપાલિકા તરફથી એવડા વેરાઓ નાખવામાં આવે છે, સામે સુવિધાઓ આપવામાં નથી આવતી. આવી રીતના જોઈએ કે ઉદ્યોગ ધંધાઓ છે એ પડી ભાંગવાના આરે પહોંચી ગયા છે. અત્યારે આપણે જોઈએ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે
તો આપણે જેટલા લોકો છે મોંઘવારીનો માર સહન કરી અને જ્યાં આવા નાના સિટી છે એમાં એને જીવન ધોરણ ચલાવવું ખૂબ મુશ્કેલ આગામી સમયમાં પણ થશે. એટલે જ્યારે આવું આપણે મોટા હોદ્દા ઉપર કે કાંઈ સરકારમાં હોય ત્યારે આ જે બાબત છે એ ગંભીરતાથી જે મોટા ઉદ્યોગો આવે એવું વાતાવરણ જૂનાગઢમાં બનાવવું જરૂરી છે, જેથી કરી અહીં રોજગારી ઊભી થાય તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે અને તો તમામ જગ્યાએ જે છે એ જૂનાગઢ આગળ જશે. કારણ કે આપણે જોઈએ કે અન્ય જે મેગા સિટી છે, રાજકોટ છે, અમદાવાદ છે અને બીજા અન્ય સિટીઓ છે, એ કેટલા ડેવલપિંગ થઈ ગયા છે. કારણ કે ત્યાંનું જે રાજકીય જે નેતૃત્વ છે એ કોઈને કોઈ કાળે ત્યાં ઉદ્યોગો લઈ આવે છે, ગમે એમ કરીને ત્યાં લોકોને મોટો પ્રોજેક્ટો લઈ આવે છે, ફાયદો થાય એવા કામો કરે છે. એને હિસાબે જે છે સિટી ડેવલપિંગ થાય છે. માત્ર કોઈ પક્ષની સરકારને હિસાબે કોઈ સિટી કે એનું ડેવલપ નથી થતું. એટલે જ્યારે પણ અમને એવી તક મળશે ત્યારે અમારામાં જે ક્ષમતા છે એ પ્રમાણે અમે જ્યારે આ જે જૂનાગઢ સિટી છે એમાં મોટા મોટા ઉદ્યોગો આવે, મોટી કંપનીઓ આવે, સરકારમાં એવી રજૂઆતો કરી જે આપણે પ્રવાસન છે ને હજી વેગ મળે, એને કઈ રીતે વધારેમાં વધારે પ્રવાસીઓ જૂનાગઢ તરફ આકર્ષાય. આજુબાજુમાં આપણે જોઈએ કે સોમનાથ દાદા છે, ગીર છે, ગિરનાર છે, તો અહીં મોટા ભાગમાં આપણે જોઈએ કે ટુરિસ્ટો આવતા હોય તો ટુરિસ્ટ ક્ષેત્રે પણ ઘણા બધા એવા ઉદ્યોગો છે કે એને પણ પ્રોત્સાહન મળે. એવી ખરેખર આગળની કામગીરી અમારી રહેશે. અને જે બીજા અન્ય વિકાસના કામો હોય છે કે જે સામાન્ય કામો હોય છે, રોડ પાણીથી માંડીને તમામ જે લોકોને સુવિધાઓ મળવી જોઈએ એ સસ્તી ને સારામાં સારી ક્વોલિટીમાં અને એક જે ઉદાહરણ આદર્શ જે કામગીરી કહેવાય એવી કામગીરી અમારી કરવાની કાયમી હંમેશા પદ્ધતિ રહી છે. બિલકુલ. મનનભાઈ, આપ શું કહેશો? એઝ એ એમએલએ જો જૂનાગઢની સેવા કરવાની તક મળે તો તમે શું કરશો? પહેલા તો ભારતીય જનતા પાર્ટીમાં અમારે નક્કી નથી કરવાનું હતું. ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળે નક્કી કરતું હોય છે કે કયા કાર્યકર્તાને ક્યાં સ્થાન આપવું. નહીં, બિલકુલ પક્ષને જ નક્કી કરવાનું. હું તમારી વાત પક્ષ કોંગ્રેસમાં પણ પક્ષ જ નક્કી કરતો હોય. કોંગ્રેસમાં પક્ષ નક્કી કરતો હોય પણ કોંગ્રેસમાં ટિકિટ કઈ રીતના દેવાય ને ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના કાર્યકર્તાને મોકો આપે, એમાં જમીન આસમાનનો ફરક છે. કોંગ્રેસમાં આપણે જોઈ શકીએ છીએ કે કેન્દ્રમાં ગાંધી પરિવાર હોય તો જે કોંગ્રેસનું નેતૃત્વ કરે, એવું ભારતીય જનતા પાર્ટીમાં નથી. એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેમાં આપણે મૂળ વિષય હું એ જ વિષય ઉપર આવું છું. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જેને નક્કી કરવું એ પ્રદેશનું શીર્ષ નેતૃત્વ અને મોવડી મંડળ નક્કી કરતું હોય છે. પરંતુ જૂનાગઢ મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને એમએલએની ટિકિટ મળે અથવા તો કોઈ પણ સ્થાને પાર્ટી બેસાડે તો હું તમામ કાર્યકર્તા વતી હું પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વાત કરું છું કે જૂનાગઢનું સારામાં સારું ડેવલપ થાય એ દિશામાં જે મહાનગરપાલિકા જૂનાગઢના ધારાસભ્ય, જૂનાગઢના સાંસદશ્રી જે અત્યારે કામગીરી કરી રહ્યા છે તેવા જ પ્રયત્નો આગામી સમયમાં કરવામાં આવશે. સાથે સાથે લલિતભાઈએ વાત કરી કે અમદાવાદ, બરોડા, સુરત આનું ડેવલપમેન્ટ થયું. અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટ, ગાંધીનગર આ તમામ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના છે. આપણે જોયું હશે કે 1995 પહેલા કાંકરિયા તળાવમાં અથવા તો સાબરમતીના કિનારે સર્કસો લાગતા, એ સમયે ત્યાં કોંગ્રેસની સરકાર. આજે આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એવા બધી રિવરફ્રન્ટ જોવા દેશ વિદેશથી લોકો આવે છે, કાંકરિયા જોવા દેશ વિદેશથી લોકો આવે છે. આ તફાવત છે કે વિકાસ અમે કર્યો છે, વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતના દેશમાં જે પ્રજાની ચિંતા કરી રહ્યા છે, દેશના દરેક ક્ષેત્રનો વિકાસ થાય એવી જ્યારે એવું મહેનત કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં જે રીતના સરકાર કામ કરી રહી છે, ગુજરાતના સર્વાંગી વિકાસની સાથે સાથે આજે દેશનો પણ સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. લલિતભાઈ, શોર્ટમાં આન્સર વિકાસ ભાજપ સરકાર અને મોદી સરકારે કર્યો છે તો કોંગ્રેસે શું કર્યું તમે લોકોએ અત્યાર સુધી? શોર્ટમાં આન્સર એકદમ સાવ ટૂંકામાં ગઈ તો જે યોજનાઓ છે એ તમામ કેન્દ્ર સરકાર જ્યારે મનમોહનસિંહ છેલ્લે હતા અને ત્યારથી 70 વર્ષમાં જેટલી પણ ડેવલપ સોયથી માંડીને પ્લેન એરક્રાફ્ટથી માંડીને તમામ જે ડિફેન્સથી માંડીને તમામ જે યુનિવર્સિટીઓ છે એ તમામ કોંગ્રેસે જ કર્યું છે. મોદી સરકારે માત્ર નામ ફેરવી અને પોતાના નામે તમામ યોજનાઓ ચડાવી છે. જેટલી આપણે જોઈએ કે ઉદ્યોગ હોય કે જીઆઈડીસી હોય તમામ નિર્માણ કોંગ્રેસે કર્યું છે. જૂના ઇતિહાસ લઈ લ્યો, અત્યારે એઆઈ જેવો પ્લેટફોર્મ આવી ગયું છે, માત્ર તમે સર્ચ મારો એટલે તમામ હકીકત તમને કહી દે કે કોણે કેટલું ડેવલપમેન્ટ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી માત્ર
જે એના નેતાઓ છે એ માત્ર યોજનાઓના નામ બદલી લોકોને મૂર્ખ બનાવે. અત્યારે આપણે જોઈએ કે સ્માર્ટ સિટીનો જ્યારે 100 સ્માર્ટ સિટીનો વાદો થયો, ક્યાં છે 100 સ્માર્ટ સિટી? જુનાગઢને સ્માર્ટ સિટીમાં લીધું તો શું છે જુનાગઢની હાલત? એટલે આવી રીતના ખાલી ખોટી વાતો થાય છે, હકીકત કાંઈ નથી થતું. જ્યારે આટલી બધી સરકાર એક સરખી હોય તો કામગીરી આપણે જોઈએ કે 100% થવી જોઈએ, કારણ કે એમને કોઈ નડતરરૂપ નથી, ગ્રાન્ટનો ઇસ્યુ નથી, કોઈ નથી, પરંતુ એ ઈચ્છા શક્તિ ને નીતિ કામ કરવાની નથી, એટલે જનતા દુઃખી રહેશે. અને એક ખાસ વાત એ કહેવાની કે જ્યારે લોકશાહી હોય છે ત્યારે જે પ્રતિનિધિ હોય છે એ સ્વતંત્ર હોવો જોઈએ. કોઈ પક્ષ ભલે પક્ષની હોય પકડ, એવું નથી, પણ ખોટું કરતો હોય તો પક્ષ એને દંડ કરે, પણ શિસ્તમાં રહી અને ખોટું કરવું એ ખરેખર એ જ અત્યારે છે. આપણે જોઈએ કે અત્યારે MLA છે, MP છે, તમામ છે, અત્યારે લેટર લખે છે કે અધિકારી અમારું માનતા નથી. હમણાં જોઈએ કે આપણે જિલ્લા પંચાયત સંકલન બેઠક હતી, એમાં ખુદ ભાજપના ધારાસભ્યોએ કીધું કે રોડ રસ્તા બનતા નથી. એટલે આવી બધી બાબતો આપણે જોઈએ કે જનતા પણ જાણે છે, પરંતુ જે પ્રતિનિધિ છે સ્વતંત્ર હોવો જોઈએ, જે પોતાનો નિર્ણય કરી શકવો જોઈએ, કોઈ પક્ષનું એની ઉપર ન હોવું જોઈએ. કોઈ ખોટું કરે તો અલગ વસ્તુ છે, પક્ષ એને શિક્ષાત્મક પગલાં કરે, પરંતુ સાચું લખે, સાચું રજૂઆત કરે તો પણ એને સજા કરવાની. એટલે આવી પદ્ધતિ થઈ ગઈ છે. એટલે ક્યારેય પણ આપણે જોઈએ કે હવે આગળ એ લોકોને વાત ભૂલી જવાનું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની આ સિસ્ટમ છે ત્યાં સુધી હવે વિકાસ કરવો એ અઘરો છે. વેલ, પણ આપણે એ પણ યાદ રાખવું પડશે કે ભાઈ જે અધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિની વાત નથી સાંભળતા, એ ભાજપ સરકારમાં નથી, પરંતુ જ્યારે UPAની સરકાર હતી કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ બ્યુરોક્રેસી ક્યાંક ને ક્યાંક ડોમિનેટ નેતાઓ પર રહી છે. એ વાત પણ આપણે યાદ રાખવી જ પડશે. વેલ, છેલ્લા પડાવ પર છીએ આપણે, અને આ બંનેને એક છેલ્લો અને હળવો સવાલ પૂછી લઈએ કે ભાઈ બંનેને જો એક સુપર પાવર મળે, એક દિવસ તમે ઉઠો અને તમારી પાસે સુપર પાવર આવ્યો, તમે જુનાગઢના બદલાવ માટે કેવું કામ કરશો મનનભાઈ? અત્યારે શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી છે, એટલે જવાબદારી જુનાગઢના વિકાસ માટેની છે. એવું કોઈ જાદુઈ ચિરાગ જેવું નથી હોતું કે સવારમાં ઉઠીએ અને આપણને સુપર પાવર મળી જાય. આજે વોર્ડના કોર્પોરેટર તરીકે જવાબદારી છે, તો વોર્ડના લોકોને સુખાકારી મળે એની ચિંતા કરવાની જવાબદારી, વોર્ડના વિકાસ વધારેમાં વધારે થાય એ જવાબદારી દરેક કોર્પોરેટરની હોય, એ મારી પણ છે. સાથે સાથે મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકેની પણ જવાબદારી છે, એટલે મહાનગરનો પણ સર્વાંગી વિકાસ થાય એ પણ ચિંતા અને જવાબદારી અમારી છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી, દંડકશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, આ બધા એક સારી રીતે લાઇઝનિંગ કરીને અને જુનાગઢમાં સારામાં સારો વિકાસ થાય, નવી નવી યોજનાઓ જુનાગઢમાં આવે તે માટેના પ્રયાસો અત્યારે પણ કરી રહ્યા છે. ખૂબ જ ડિપ્લોમેટિક આન્સર આપ્યો છે મનનભાઈ. લલિતભાઈ, તમને જો સુપર પાવર મળે તો શું કરશો? એક એવું કામ જે ખૂબ જ વિકરાળ સમસ્યા રૂપ તમને હાલ નજર આવતું હોય. જુનાગઢની આપણે મહાનગરપાલિકાની ખાલી વાત કરીએ તો જો એવું કોઈ પાવરનો ઉપયોગ કરવાનો થાય તો પહેલાં તો એનું જે જુનાગઢનું સ્ટ્રક્ચર છે, જે મહાનગરપાલિકાનું જે આખી સિસ્ટમ છે, માત્ર ખાલી એ જ બદલાવાની જરૂર છે. બાકી તમામ વસ્તુઓ છે એ ઓટોમેટિક વ્યવસ્થિત સુધરી જાય એમ છે. જે માળખું જુનાગઢ મહાનગરપાલિકાનું છે, જે ટેકનિકલ સ્ટાફની જરૂર છે, જે ટેકનિકલ અધિકારીઓની જરૂર છે, જે તમામ સ્ટાફ જો એકવાર તમે મૂકી દો પછી કોઈ પણ એમાં રાજકીય નેતા આવે, ચૂંટાય કે ગમે આવે, પણ કામ લોકોનું છે એ તાત્કાલિક સરળતાથી તમામ બાબતે થઈ શકે. અને જુનાગઢ શહેરનો ખૂબ મોટો વિકાસ થયો છે. માત્ર ખાલી જુનાગઢ મહાનગરપાલિકાનું માળખું છે એ એક બદલી જાય એટલે વિષય પૂરો થઈ જાય, કારણ કે માત્ર ખાલી ટેકનિકલ સારા અને વ્યવસ્થિત અધિકારીઓની જરૂર છે, ટેકનિકલ સ્ટાફની જરૂર છે. આપણે જોઈએ કે ભરતી થઈ પણ હજી સુધી ટેકનિકલ સ્ટાફ આપણે મળ્યો નથી. એક અધિકારીમાં કેટલા બધા ચાર્જ છે, તો આપણે જોઈએ કે એને હિસાબે જે એને એમાં ઊંડો જે જ્ઞાન નથી, એને હિસાબે જે કરોડો રૂપિયા જે જનતાના ટેક્સના છે જે વાપરવાના હોય છે એ યોગ્ય જગ્યાએ વપરાતા નથી. એટલે માત્ર ખાલી એક જુનાગઢ મહાનગરપાલિકાનું આખું માળખું છે એ સર્વપ્રથમ બદલાવવાની જરૂર છે. વેલ, આશા રાખીએ કે આગામી દિવસોમાં જુનાગઢનો વધુ ને વધુ વિકાસ થાય એ માટે આ બંને મિત્રો પ્રયાસ કરે, આ બંનેના પક્ષ થકી પણ સારા એવા પ્રયાસ થાય જેથી જુનાગઢનો વિકાસ થાય. બંને સ્ટુડિયોમાં આવ્યા, મારી યાર વાતચીત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.